હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજના આપના નિબંધનો ટોપિક છે મોબાઈલના લાભ અને ગેરલાભ. આ એકદમ આધુનિક અને આજની પરીક્ષાઓમાં પૂછાયેલો નિબંધ છે જે તમને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. આજના યુગમાં ટેકનોલોજી ક્ષેત્રે મોબાઈલની શોધ માનવજાત માટે માત્ર અદ્ભુત સિદ્ધિ જ નહીં પણ આશીર્વાદ પુરવાર થઈ રહી છે. મોબાઈલને કારણે આજનો માનવી જ્ઞાનાત્મક, વ્યાવસાયિક તેમજ વાણિજ્ય વિષયક સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત કરી શક્યો છે. માનવજાત માટે આ સેવાઓનો રચનાત્મક ઉપયોગ થાય તો તે આશીર્વાદરૂપ બની જાય અને જો ખંડનાત્મક ઉપયોગ થાય તો તે અભિશાપરૂપ બની શકે છે. આજના યુગમાં કોઈ વ્યક્તિ પાસે વાત કરવાનો પણ સમય નથી. આધુનિક યુગમાં લોકો ઘણા જ વ્યસ્ત જોવા મળે છે. લોકો પાસે ભોજન કરવા માટે પણ પૂરતો સમય હોતો નથી અને તેવામાં પણ એક વિશેષ મોબાઈલની શોધને કારણે તો લોકોને એક વ્યસન જેવી સ્થિતિમાં જ રહેવું પડે છે. તેથી હાલના સમયમાં મોબાઈલ વગર કોઈનું જીવન ચાલી શકે એ વાત તદ્દન અસંભવ બની રહી છે. વ્યક્તિઓ મોબાઈલને ફક્ત સાધન સમજતા નથી. તેઓએ મોબાઈલને પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી દીધો છે. આપણા વિકાસ અને વિનાશનું નંબર 1 સાધન એટલે મોબાઈલ. આપણા વિકાસ અને વિનાશનું નંબર 1 સાધન એટલે મોબાઈલ. મોબાઈલ આ 4 અક્ષરના સાધને વ્યક્તિની જીવન જીવવાની પરિસ્થિતિ બદલી નાખી છે. આજના સમયમાં અમીર માણસ હોય કે ગરીબ, તેઓ બધા જ મોબાઈલ સાથે જોડાયેલા છે. વાસ્તવિક રીતે તો મોબાઈલ એક માધ્યમ છે. તેના ઉપયોગમાં ઇન્ટરનેટનું માધ્યમ ખૂબ વિસ્તરી રહ્યું છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા માહિતી ભેગી કરી શકાય છે, પરસ્પર સંવાદિતા સાધી શકાય છે. આજના સમયમાં કોઈની પાસે મોબાઈલ ના હોય તે શોધવું તો ખૂબ જ દુર્લભ બની ગયું છે. મોબાઈલ એ જ્ઞાન પ્રાપ્તિ અને મનોરંજન પૂરું પાડવાનું સાધન છે, પરંતુ વધારે ઉપયોગ દ્વારા ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ જવાની સંભાવનાઓ રહેલી છે. આ વાત બધા જાણે છે, પરંતુ તેનો અમલ કઈ રીતે કરવો તેનું કોઈને પણ ચોક્કસ જ્ઞાન નથી. આથી મોબાઈલના ઉપયોગથી ઘણા લાભ અને ઘણા ગેરલાભ થાય છે. મોબાઈલ વિજ્ઞાનના અદ્ભુત ચમત્કારોમાંનો એક છે. મોબાઈલ હવે જીવનનો એક હિસ્સો બની ગયો છે. શરૂઆતમાં મોબાઈલ ફક્ત વાત કરવા માટે કે એસએમએસની સુવિધા માટે ઉપયોગી થતો હતો. ત્યારબાદ ધીમે ધીમે એમાં નવા ફીચર્સ ઉમેરાતા ગયા. હવે મોબાઈલમાં એલાર્મ, કેલ્ક્યુલેટર, રેડિયો, મ્યુઝિક, કેમેરા વગેરે જેવી વિવિધ સુવિધાઓ છે. ત્યારબાદ મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધા ઉમેરાઈ તો જાણે મોબાઈલ યુગમાં ક્રાંતિ આવી ગઈ. મોબાઈલથી આપણે બધી માહિતી સાથે જોડાયેલા રહીએ છીએ. મોબાઈલને કારણે આપણે કોઈ પણ વ્યક્તિ, કોઈપણ સમયે અને કોઈપણ સાથે વાત કરી શકીએ છીએ. મોબાઈલનો મુખ્ય ફાયદો એ છે કે આપણે સરળતાથી મોબાઈલને કોઈ પણ જગ્યાએ લઈ જઈ અને લાવી શકીએ છીએ. મોબાઈલથી બેંકમાં પૈસાની લેવડ દેવડ કરી શકાય છે. કોઈ કામ કરવામાં મુશ્કેલી પડતી હોય તો યુટ્યુબમાં એને લગતા વિડીયો જોઈને એ કામ કેવી રીતે કરવું તે શીખી શકાય છે. જૂના મિત્રોને ફરીથી ફેસબુકની મદદથી મળી શકાય છે. ગમ્મત માટે મોજ અને ટિકટોકના વિડીયો જોઈ શકાય છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટની PDF ફાઇલ પણ મોબાઈલની મદદથી બનાવી શકાય છે. દરેક વસ્તુની જેમ મોબાઈલ આપણી સુવિધા માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ નુકસાનકારક છે. મોબાઈલના લાભ અને ગેરલાભ એ એક સિક્કાની 2 બાજુ સમાન છે. જો તમે મોબાઈલનો સારી રીતે ઉપયોગ ન થાય તો તેની જીવન પર ઘણી માઠી અસર પડે છે. મોબાઈલથી નીકળતું રેડિયેશન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે ફક્ત મોટી ઉંમરના વ્યક્તિઓને જ નહીં પરંતુ નાની ઉંમરના બાળકોને તેમજ વિદ્યાર્થીઓને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.
બાળકો જો કલાકો સુધી મોબાઈલની ડિસ્પ્લે બાજુ જોયા કરે તો એમની આંખો નબળી પડે છે. તેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાળકો આજે મોબાઈલમાં ગેમ રમવામાં એટલા મશગુલ થઈ ગયા છે કે તેઓ બહારની ગેમ રમવાનું જ ભૂલી ગયા છે અને એની સીધી અસર એમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. બાળકોમાં મોટાપાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ઊંઘ આંખો બંધ કરવાથી નહીં પરંતુ ઇન્ટરનેટ બંધ કરવાથી આવે છે. ઘણા લોકો મોડી રાત સુધી મોબાઈલ ચલાવતા રહે છે, જેના કારણે ઊંઘનો અભાવ જોવા મળે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ જીવને જોખમમાં મૂકે છે. મોબાઈલના વધતા જતા ઉપયોગથી સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધ્યા છે. જો મોબાઈલનો માણસ ખોટો ઉપયોગ કરવાનું બંધ કરે તો તેના ફાયદા જ ફાયદા છે. એવું નથી કે મોબાઈલના ગેરલાભ જ છે, પરંતુ તેનો સમજી વિચારીને ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા છે. તેથી વ્યક્તિએ મોબાઈલને એક સાધન તરીકે વાપરવું જોઈએ. મોબાઈલે રચી છે માયાજાળ, મોબાઈલે રચી છે માયાજાળ, આસપાસનો નથી રહેતો ખ્યાલ. મોબાઈલ સૌનું વ્યસન થઈ ગયું, મોબાઈલ સૌનું વ્યસન થઈ ગયું, તેના વગર જીવવું મુશ્કેલ થઈ ગયું. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ ઉપયોગી વિડીયોનો લાભ લઈ શકે. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.